ધોરણ 1 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 8 હું તો મોટો થઈશ વિશે સમજ મેળવીશું. હું તો મોટો થઈશ. તો ચાલો જોઈએ. શબ્દ લખી વાક્ય ફરીથી લખો. નમૂનો આપ્યો છે. મને અહીં ચીકુનું ચિત્ર આપેલું છે અને આપ, તો આપણે ચિત્રનું નામ લખવાનું છે ચીકુ. મને ચીકુ આપ અને વાક્ય ફરીથી લખવાનું રહેશે. મને ચીકુ આપ. આ મને ચીકુ આપ. મને ચીકુ આપ. અહીં ગુલાબનું ચિત્ર છે, તો અહીં શબ્દ ખાલી જગ્યામાં લખવાનો છે અને વાક્ય બનાવવાનું છે અને વાક્ય ફરીથી લખવાનું રહેશે. 2 નંબરમાં શાનું ચિત્ર છે? ગુલાબનું. તો આવશે ગુલાબ. ગુલાબ લાલ છે. ગુલાબ લાલ છે. તો વાક્ય બનશે ગુલાબ લાલ છે. અહીં વાક્ય દરેક બાળકે જાતે લખવાના રહેશે. ગુલાબ લાલ છે. ખાલી જગ્યા પહેરવાની મજા પડે. અહીં શાનું ચિત્ર છે? મુગટનું. તો વાક્યમાં આવશે મુગટ. મુગટ પહેરવાની મજા પડે. વાક્ય બનશે મુગટ પહેરવાની મજા પડે. મને ચીકુ આપ. ગુલાબ લાલ છે. મુગટ પહેરવાની મજા પડે. 4. ખાલી જગ્યા રાતે જાગે. ચિત્રમાં છે ઘુવડ. ઘુવડ રાતે જાગે. વાક્ય બનશે ઘુવડ રાતે જાગે. 5 નંબર ખાલી જગ્યાથી હાથ લૂછ. ચિત્ર શું છે? રૂમાલનું. રૂમાલથી હાથ લૂછ. રૂમાલથી હાથ લૂછ. 6 નંબર ખાલી જગ્યાથી પગ ઘસ. ચિત્ર શાનું છે? સાબુનું. તો વાક્ય બનશે સાબુથી પગ ઘસ. સાબુથી પગ ઘસ. સાબુથી પગ ઘસ. ઘુવડ રાતે જાગે. રૂમાલથી હાથ લૂછ. સાબુથી પગ ઘસ. વાક્યો જાતે લખવાના રહેશે. ઉનાળામાં ખાલી જગ્યા ખવાય. ચિત્ર શાનું છે? તરબૂચનું. તો જવાબ આવશે તરબૂચ. ઉનાળામાં તરબૂચ ખવાય. 8 નંબર ખાલી જગ્યા ખેતર ખેડે. ચિત્ર છે ખેડૂતનું. તો જવાબ બનશે ખેડૂત ખેતર ખેડે. ખેડૂત ખેતર ખેડે. ખાલી જગ્યાની સીટી વાગી. જવાબ આવશે કુકર. કુકરની સીટી વાગી. કુકરની સીટી વાગી. ઉનાળામાં તરબૂચ ખવાય. ખેડૂત ખેતર ખેડે. કુકરની સીટી વાગી. આમ યોગ્ય શબ્દ મૂકીને વાક્યો પૂર્ણ કરવાના છે અને વાક્યો ફરીથી સારા અક્ષરે લખવાના રહેશે. તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. અહીં ઉ આપેલો છે. ઉને તીરની દિશામાં આપેલ શબ્દ સાથે જોડવાનો છે. પહેલો શબ્દ બનશે ઉજાણી. ઉજાણી. બીજો શબ્દ બનશે ઉજાસ. ઉજાસ. ત્રીજો શબ્દ બનશે ઉકળાટ. ઉકળાટ. ઉતરાણ. ઉતરાણ. ઉડારટા. ઉડારતા. ઉપવાસ. ઉપવાસ. ઉજાણી, ઉજાસ, ઉકળાટ, ઉતરાણ, ઉડાડતા, ઉપવાસ. ઉજાણી, ઉજાસ, ઉકળાટ, ઉતરાણ, ઉડાડતા અને ઉપવાસ. હવે ઉને ગમ સાથે, ઉને ચક સાથે, ઉને ખડ સાથે, ઉને પચ સાથે, ઉને મડ સાથે અને ઉને લટ સાથે જોડવાનું રહેશે. તો પહેલો શબ્દ બનશે ઉગમ. ઉગમ. બીજો શબ્દ ઉચક. ઉચક. ત્યારબાદ ઉખર. ઉખર. ઉપજ. ઉપજ. ઉમડ. ઉમડ. ઉલટ. ઉલટ. ઉગમ, ઉચક, ઉખડ, ઉપજ, ઉમડ અને ઉલટ. આમ શબ્દો બનાવવાના રહેશે. ત્રિકોણમાં આપેલા અક્ષરને પંક્તિઓમાં શોધીને ગોળ કરો. નમૂનો આપ્યો છે. અહીં ત્રિકોણમાં ર આપેલો છે, તો પંક્તિમાં જ્યાં ર આપેલો હોય ત્યાં શું કરવામાં આવેલું છે? ગોળ આપવામાં છે. રજા નિશાળે રજા રજા. રમવાની તો પડે મજા. અહીં જ્યાં ર આપેલો છે ત્યાં ગોળ કરવામાં આપેલું છે. હવે જને શોધવાનો છે, એના ઉપર ગોળ કરવાનો છે. વીજ વાદળે ઝબઝબ ઝબકે. એમ તારલા ઝગમગ ઝળકે.
વીજ વાદળે જબ જબ ઝબકે, એમ તારલા ઝગમગ ઝળકે. અહીં જ્યાં ઝ આપેલો છે ત્યાં આપણે કોર કરીશું. ઝ અને ઝ. આમ ઝ શોધીને ગોળ કરવાનું રહેશે. હ શોધીને ગોળ કરો. હસતું રમતું હરણું જાય, દેખી હરિયાળી હરખાય. હસતું રમતું હરણું જાય, દેખી હરિયાળી હરખાય. અહીં હની ઉપર ગોળ કરીશું. હ અને હ. આમ હ શોધી ગોળ કરવાનું રહેશે. ગટગટમાં જો રામ રહે છે, ઘર ઘરમાં એના બાર રમે છે. ગટગટમાં જો રામ રહે છે, ઘર ઘર એના બાર રમે છે. અહીં ગ અને ઘ ઉપર ગોળ કરવાનું રહેશે. હવે અળ. વાડર વાડર ખૂબ વરસજો, દુકાળનો ડર મારો હરજો. વાડર ખૂબ વરસજો, દુકાળનો ડર મારો હરજો. અહીં અળ પર ગોળ કરીશું. અળ. આમ આપેલા મૂળાક્ષરો શોધીને ગોળ કરવાનું રહેશે. હવે બાળ મિત્રો, તમને વાર્તા સાંભળવાની ગમે છે તો અહીં વાંદરા અને બિલારાની, બે બિલાડી અને વાંદરાની ખૂબ સરસ મજાની વાર્તા આપેલી છે. તો તે આપણે ચિત્ર વાર્તા જોઈશું. બે બિલાડીઓ અને વાંદરો. બે બિલાડીઓ હતી, એક હતી કાળી અને એક હતી ધોળી. એકવાર તેમને એક ઘરમાંથી રોટલો મળ્યો. રોટલો લઈ બંને છાપડા પર ગઈ. રોટલા માટે બંને ઝઘડવા લાગી. હવે કોણ? બે બિલાડીઓ હતી. એકનું નામ હતું કાળી અને બીજીનું નામ ધોળી. બંનેને ખૂબ જ ભૂખ લાગી હતી. તો એમને એક દિવસ ઘરમાંથી રોટલો મળે છે. તો રોટલા માટે બંને બિલાડીઓ ઝઘડો કરવા લાગે છે. દૂર બીજા છાપડા પર એક વાંદરો બેઠો હતો. વાંદરો બિલાડીઓ પાસે ગયો. તેણે ઝઘડવાનું કારણ પૂછ્યું. કારણ જાણી વાંદરો કહે, હું ત્રાજવું લઈ આવું. હું તમને રોટલો સરખા ભાગે વહેંચી આપું. હવે આ બિલાડીઓને ઝઘડતા ક્યારનો એક વાંદરો ઝાડ પર બેઠા બેઠા બંને બિલાડીને જોયા કરતો હતો. ત્યારબાદ વાંદરો તેમની પાસે જાય છે અને પૂછે છે, તમે શા માટે લડો છો? તો બિલાડીઓ કહે છે કે અમે રોટલા માટે ઝઘડીએ છીએ. ત્યારે વાંદરો શું કહે છે? હું ત્રાજવું લઈ આવું અને તમને રોટલો સરખા ભાગે વહેંચી આપું, આવું કહે છે. હવે વાંદરો તો ત્રાજવું લઈ આવ્યો. વાંદરાએ રોટલાના 2 ટુકડા કર્યા. ત્રાજવાના બંને પલ્લામાં એક એક ટુકડો મૂક્યો. ત્રાજવું ઊંચું કર્યું. એક પલ્લું નમ્યું. હવે વાંદરો શું લઈને આવ્યો? ત્રાજવું લઈને આવ્યો. વાંદરાએ રોટલાના 2 ટુકડા કર્યા. ત્રાજવાના બંને પલ્લામાં એક એક ટુકડો મૂક્યો. ત્રાજવું ઊંચું કર્યું. એક પલ્લું નમી ગયું. વાંદરો કહે, આ ભાગ વધારે છે એટલે એમાંથી થોડો ભાગ હું ખાઈ જાઉં. આમ કહી વાંદરાએ બટકું રોટલો ખાધો. હવે વાંદરાએ શું કહ્યું કે આમાં રોટલો વધારે છે એટલે થોડો રોટલો વાંદરો ખાઈ ગયો. હવે ફરીથી વજન કરવા બેઠો. હવે બીજી તરફનું પલ્લું નીચે નમ્યું. ફરીથી વાંદરાએ બટકું ખાઈ લીધું. આમ વાંદરો વાળાફરતી મોટા ભાગનો રોટલો ખાઈ ગયો. હવે જેમ જેમ વાંદરો ત્રાજવામાં રોટલો મૂકતો જાય, જે બાજુ ત્રાજવામાં રોટલો વધારે હોય તે રોટલો તોડીને વાંદરો ખાતો જાય. આમ ઘણો બધો રોટલો વાંદરો ખાઈ ગયો. છેવટે એક ટુકડો વધ્યો. તે હાથમાં લઈ વાંદરો કહે, મેં આટલી મહેનત કરી તે બદલ આ ટુકડો મારો. વાંદરો રોટલો લઈ ચાલતો થયો. 2 બિલાડીઓ જોતી રહી ગઈ. 2 બિલાડીઓની લડાઈમાં ત્રીજો વાંદરો ફાવી ગયો. હવે શું થયું? વાંદરો જેમ જેમ રોટલા ત્રાજવામાં મૂકતો જાય, જે બાજુ વધારે રોટલો હોય તે રોટલો વાંદરો ખાતો જાય અને છેવટે એક ટુકડો વધ્યો. હવે વાંદરો શું કહે, મેં આટલી બધી મહેનત કરી તો આ ટુકડો મારો. આમ આખો વાંદરો રોટલો ખાઈ ગયો અને બંને બિલાડીઓ જોતી રહી ગઈ. હવે 2 બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો. આ વાર્તામાંથી આ શીખવા મળે કે 2 જણમાં જો ઝઘડો થાય તો ત્રીજો જણ ફાવી જાય. એટલે આપણે હંમેશા હળીમળીને રહેવું જોઈએ. વાર્તા સાંભળવાની મજા આવીને. આભાર.